હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે કેપ્સિકમ પોટેટો કરી બનાવીશું। ચાલો શરૂ કરીએ। પોટેટો કેપ્સિકમની સબ્જી બનાવવા માટે મેં જરૂરી સામગ્રી લીધી છે। તેમાં 2 બટેકાને કાપીને ચોરસ ટુકડા કરી લીધા છે, સાથે એક મોટું કેપ્સિકમ લીધું છે, તેના પણ ટુકડા કરી લીધા છે। 2 મોટા ટમેટા અને 2 મોટી ડુંગળીને મોટા મોટા કાપી લીધા છે। એક મોટો આદુનો ટુકડો અને એક લીલી તીખી મરચી લીધી છે। 2 ચમચી તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પોટેટાને ફ્રાય કરી લઈશું। બટેટાને મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે કૂક થવા દેવાના છે। જ્યારે ગોલ્ડન બ્રાઉન રંગના થશે ત્યારે આપણે બટેટાને બહાર કાઢી લઈશું। બટેટા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। કેપ્સિકમને 1 થી 1.5 મિનિટ માટે કૂક કર્યા છે। હવે આપણે તેને પણ બહાર કાઢી લઈશું। હવે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે તેમાં લસણ, આદુ, મરચી અને ટમેટા નાખી દઈશું। તેને પણ ફ્રાય કરી લેવાના છે। મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે સાતળવાના છે। ટમેટા આ રીતે સોફ્ટ થઈ ગયા છે। હવે આ મિશ્રણને નીચે ઉતારીને થોડી વાર ઠંડુ પડવા દેશું। ત્યાર પછી એક મિક્સી જારમાં પીસી લેવાનું છે। આ જ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય પછી આપણે વઘાર કરીશું। 1 ચમચી આખું જીરું, 1 તમાલપત્ર, 1 એલચી એ નાખી દઈશું। 5 ચમચી હળદર નાખીશું। હવે આપણે ગ્રેવી નાખી દઈશું। ગ્રેવીને થોડી વાર કૂક થવા દઈશું। ગ્રેવી કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 ચમચી કાશ્મીર મરચું નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી ધનિયા પાવડર નાખીશું। આ બધા મસાલાને ગ્રેવીમાં સરસ મિક્સ કરી લેવાના છે। મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે તેને ધીમે ધીમે હલાવ્યા કરવાનું છે। મસાલા ગ્રેવી સાથે કૂક થઈ ગયા છે। હવે આપણે 2 ચમચી પાણી નાખીશું। થોડી વાર માટે સાતડી લેવાનું છે। ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ગ્રેવીમાં ફ્રાય કરેલા બટેટા અને કેપ્સિકમને એડ કરીશું। ગ્રેવી સાથે કેપ્સિકમ અને બટાકાને સરસ મિક્સ કરી લેવાના છે। મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું। હવે આપણે તેમાં 1 વાટકી જેટલું પાણી નાખીશું। તેને આ રીતે થોડી વાર હલાવી દેવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું। સરસ કૂક થઈ ગયું છે। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચમચી કસૂરી મેથી નાખીશું અને મિક્સ કરી લેશું। 2 ચમચી મલાઈ નાખીશું અને મિક્સ કરી લેવાનું છે। જો મિત્રો રોજબરોજની સબ્જી કરતાં કંઈક અલગ બનાવવું હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર લાગે છે। જો મિત્રો આપણી કેપ્સિકમ પોટેટો સબ્જી એકદમ તૈયાર છે। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવતા વિડીયોમાં ફરીથી મળીશું। આવજો।